આંખમાં મરચાની ભૂકી નાખી 10 લાખની લૂંટ, વેપારી ઘર બહાર જ લૂંટાયા। વડોદરા શહેરના વારસિયા પોલીસ મથક હદ વિસ્તારમાં લૂંટનો એક ગંભીર બનાવ સામે આવ્યો છે। અસામાજિક તત્વોએ એક સિનિયર સિટીઝનને નિશાન બનાવી લૂંટ કરવાનો પ્રયાસ કર્યો હતો। આરોપીઓએ સિનિયર સિટીઝનની આંખોમાં મરચું નાખી તેમને અંધારા જેવી સ્થિતિમાં મૂકી બાદ લૂંટનો પ્રયાસ કર્યો હતો। અચાનક બનેલી આ ઘટનાથી વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી। ઘટનાની જાણ થતાં જ વારસિયા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસ દ્વારા કરાયેલ આ કાર્યવાહી તપાસ દરમિયાન લૂંટના એક આરોપીને ઝડપી લેવામાં સફળતા મળી છે। જો કે આ ઘટનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓ લૂંટનો મુદ્દામાં લઈને ફરાર થઈ ગયા હતા। ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે વારસિયા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરાઈ છે અને સમગ્ર વિસ્તારની સીસીટીવી ફૂટેજ પણ તપાસવામાં આવી રહી છે। પોલીસ દ્વારા સિનિયર સિટીઝન વેપારીની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। આ ઘટનાને લઈ સ્થાનિક લોકોમાં પણ ભય અને આક્રોશની લાગણી જોવા મળી રહી છે। આ વારસિયા ચતુર્પાર્ક સોસાયટી છે। અહીંયા હમણાં બનાવ બન્યો છે। એમાં એક ગાડી પકડાઈ ગઈ છે અને ચોર પકડાઈ ગયો છે અને અંકલ અમારા ગાડી છે જોબ પર એમના દુકાન પરથી આવતા હતા અને એની અંદર ઉતરતા હતા અને મરચું નાખ્યું અને મરચું નાખ્યા પછી એમને દેખાયું નહીં એટલે પેલો લૂંટ કરીને નહીં ગયા। એમાં એક જણ પકડાઈ ગયો, એની ગાડી ચાલુ ના થઈ એટલે પકડ્યો અને એને પકડીને પોલીસને હવાલે કરી। દાદા શું કામ કરે છે? દાદા દુકાન છે એ બહુ આપણને આઈડિયા નહીં। ગિફ્ટની દુકાન છે એટલે એમનો જે બેગ હતી એ લઈને જ આવે। ઘરે આવતા હતા અને ઘરની અંદર જતા હતા એ ટાઈમે દરવાજો ખોલીને અંદર આવતા હતા તે ટાઈમે જ આ બનાવ બન્યો અને પેલા ભાઈએ મરચું નાખી દીધું એટલે કશું દેખાય ના। જે ગાડી પકડી તમે લોકો સ્થાનિકો દ્વારા, એ ગાડીમાં શું શું મળી આવ્યું? એ ગાડીની અંદર 3 નંબર પ્લેટ મળી છે, પક્કડ મળ્યું છે અને એક કાગળ મળ્યું છે। એ 12-1ની ગાડી છે, હમણાં જ છોડાઈ છે નવી। શું નામ તમારું? નરેન્દ્ર પ્રવીણભાઈ પ્રજાપતિ। આ ચતુરભાઈ પાર્ક સોસાયટી છે, હરિણી વારસિયા રિંગ રોડ પર, અને લૂંટનો બનાવ બન્યો છે। આંખમાં મરચા નાખીને બેગ લઈને નાહી ગયા છે અમારા અંકલ, લીલારામ અંકલની। અચ્છા, એ અંકલની ઉંમર આશરે કેટલી હશે? ઉંમરની આશરે 68 વર્ષ। અચ્છા, એ કઈથી કઈ હું એ દુકાનેથી આવતા હતા અને ઘરે આવતા। બરાબર। તો એમના હાથમાં શું શું હતું? બેગ હતું પૈસાનું। અને કેટલા આરોપી હતા? એ અંદાજે એને ખબર નહીં, એ તો આપણે નહીં પૂછ્યું। બરાબર। અને મરચા આંખમાં નાખ્યા છે તો અંકલને ડોક્ટર પર લઈ ગયા છે અને અમે પોલીસ બોલાવી છે અને પોલીસ ચોરને પકડીને લઈ ગઈ છે। બરાબર। અને ગાડી એમની જ્યારે પકડી ગાડી, હા, તો અત્યારે એમની શું મળી આવ્યું? ગાડીના અંદરમાં નંબર પ્લેટો છે, 3 નંબર પ્લેટો અલગ અલગ નંબર છે। એટલે પકડ બક્કડ જેવું કોઈ? હા, એ કઈ એવું કઈ સાથે પકડ છે ખાલી એક। એટલે તમને શું લાગે છે કે એ લૂંટ જ કહેવાય ને, મરચું નાખીને લૂંટી એટલે લૂંટ જ કહેવાય ને। અને ગાડીમાં કાગળ પોલીસે જાણ કરી? જી, હા, પોલીસને ફોન 100 નંબર પર ફોન કરી, પોલીસ આવી અને એને જો ચોર હતા એને લઈને નાઈ ગયા। શું નામ છે આપનું? મારું નામ પુરુષોત્તમ પીતાંબરદાસ ટીલવાણી।